જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ક્ષત્રિય યુવક મંડળ અને પાંજરાપોળ સમિતિ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ સેવા આયોજન કરવામાં આવ્યું હતું। કામધેનુ ગૌ સેવા દ્વારા ગૌ પ્રેમી દ્વારા મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે પશુ પક્ષીને ખવડાવવા લાડવા બનાવ્યા હતા। ગૌ પ્રેમીઓએ ઉત્સાહભેર ગૌ સેવા માટે અનાજ, ખોળ, કપાસ, ભૂસા અને ગોળનું દાન કર્યું હતું। માળિયા હાટીના ગૌ પ્રેમીઓએ મકર સંક્રાંતિના પાવન તહેવારે ગૌદાન માટે લોકોને પ્રેરણા આપી હતી। દાન આપનારા ઉદાર મનુષ્યનું આભાર વ્યક્ત કર્યું હતું અને ગૌ સેવા માટે એકત્રિત દાનથી આખું વર્ષ ગાયોની સેવા કરવામાં આવશે। ગોદાન અને સેવા માટે સમગ્ર વિસ્તારમાં ખાસ ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। ગૌ સેવક યુવક મંડળ દ્વારા આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે રઢિયાળ ગાયો માટે, નહીતર આપણા કોઈ પાંજરાપોળ હોય કે ગૌશાળા હોય એ ગાયોની અંદર તો ફનફાળા આવતા હોય, પણ જે રઢિયાળ ગાયો છે એમનું કોણ, એ ગાયો માટે કોણ? આજે લગભગ છેલ્લા 10 વર્ષથી હાટી ક્ષત્રિય ગૌ સેવા સમિતિના યુવાનો દ્વારા અહીંયા માળિયા હાટીના રુદ્રેશ્વર ચોકડી પાસે અહીંયા જે કોઈ પણ વાહનવાળા નીકળે એમને વિનંતી કરવામાં આવે છે કે આ ફૂલની પાખડી રૂપે આપ યોગદાન આપો, જેથી ગૌ માતાની સેવા થઈ શકે, જે રેડિયા ગૌ માતાઓ છે એની સેવા થઈ શકે, કારણ કે એમનું કોઈ નથી। આજે જયારે ચોમાસાની અંદર ચરીને પોતાનું પેટ ભરી શકે, પણ શિયાળાની ઉનાળાની અંદર જયારે એની પાસે કોઈ ચારાની વ્યવસ્થા ન હોય ત્યારે જ્યાં ફનફાળો ઉઘરાવવામાં આવે છે એ ફનફાળામાંથી ચારો લઈ અને બીજા 8 મહિના સુધી એ ગૌ માતાઓને આપવામાં આવે છે અને ગૌ માતાની સેવા કરી શકીએ છીએ। જોકે આપણે માતાની સેવા તો શું કરી શકીએ, પણ આપણે એક ફરજનો ભાગ રૂપે કે આપણે કઈ સનાતન ધર્મની અંદર જો જન્મ લીધો હોય અને માતા જયારે ગૌ માતાને માતા કહેતા હોય તેની સેવા કરવી પણ આપણે ફરજનો ભાગ છે। તે આપણે ફરજનો ભાગ સમજી અને અમારા યુવાનો તન મન ધનથી ઘણા દિવસો ત્યાં મહેનત કરીને માળિયાની ગામની અંદર ફાળો ઉઘરાવીને અને રોડ ઉપર ફાળો ઉઘરાવીને ગૌ માતા માટે કામ કરી રહ્યા છીએ। જય ગૌ માતા।